નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 5ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5ની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 9 ચઢીએ ઊંચા ચઢાણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમનું સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. નીચેના બંને ચિત્રોનું અવલોકન કરી તેની નીચે માંગેલી વિગતો લખો. જોઈએ નંબર 1. તંબુની બનાવટ તો કે કાપડ, દોરી, નેટ, પ્લાસ્ટિકના કાગળ, તાર, મજબૂત ખિલ્લા. ત્યાર પછી નંબર 2. તમે ક્યાં ઉપયોગ કરશો તો કે પર્વતીય વિસ્તારમાં કેમ્પમાં જઈએ ત્યારે. ચાલો ત્યાર પછી આ બાજુનું જે ચિત્ર છે તેનું નંબર 1 કે તંબુની બનાવટ તો કાપડ, દોરી, લાકડી, પ્લાસ્ટિકનો કાગળ વગેરે. નંબર 2. તમે ક્યાં ઉપયોગ કરશો કે તો રણ પ્રવાસમાં રોકાઈએ ત્યારે આવા તંબુઓમાં રોકાશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. નંબર 1. તમને પર્વતારોહણની એક ટુકડીના લીડર બનાવાય તો તમે શું ભૂમિકા ભજવશો? તો કે હું મારા બધા જ સભ્યોનું ધ્યાન રાખીશ, જૂથ માટે રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધીશ, જમવાની વ્યવસ્થા કરીશ. આમ એક સારો જૂથ નાયક બનવાનો પ્રયત્ન કરીશ. નંબર 2. પર્વતારોહણમાં વપરાતો શબ્દ રેપલિંગ એટલે શું? તો દોરડાની મદદથી ખડક પર ચઢાણ કર્યા પછી નીચે ઉતરતી વખતે દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, તેને રેપલિંગ કહે છે. નંબર 3. પર્વતારોહણ કરતી વખતે કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે લાંબા મજબૂત દોરડા, ખિલ્લા, કડી, હથોડી, સૂવાની બેગ, પાણીની બોટલ, ખાવાની વસ્તુ, ઓક્સિજન સિલિન્ડર, પ્લાસ્ટિકની ચાદર, ખિલ્લીવાળા ગમ બૂટ વગેરે. નંબર 4. પર્વતારોહણ દરમિયાન તમે તમારા શરીરમાં શક્તિ અને ગરમીનું પ્રમાણ જાળવવા કયો ખોરાક લેશો? તો કે વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ, ગરમ ચોકલેટી દૂધ, ગ્લુકોઝ, ગોળ, ચણા વગેરે લેવામાં આવે છે. નંબર 5. પર્વતારોહણ કરતી વખતે તમારી સાથે શું રાખશો? તો પર્વતારોહણ કરતી વખતે અમે અમારી સાથે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ સાથે રાખીશું. પ્રશ્ન નંબર 3. કલ્પના કરો કે તમે ફરવા ગયા અને ખોવાઈ ગયા તો હવે તમે શું કરશો? તો પહેલાં તો એકદમ શાંત રહીશ અને ગભરાટ દૂર કરીશ. જ્યાંથી આવ્યા હોઈએ તે દિશા, રસ્તાઓ અને આસપાસના સ્થળો યાદ કરવાનો પ્રયત્ન કરીશ. ત્યાંના સ્થાનિક લોકોની મદદ માંગીશ. મારી ડાયરીમાં રહેલ નંબર પર ફોન કરાવીશ અને નજીકના પોલીસ સ્ટેશન પર પહોંચી અને મદદ માંગીશ. પ્રશ્ન નંબર 4. તમારા જીવનમાં તમે કરેલ કોઈ સાહસિક કાર્ય વિશે લખો. તો કે અમારી બાજુના વર્ગમાં એક વખત આગ લાગી હતી. આવા સમયે હું અને મારો મિત્ર તે વર્ગમાં ગયા અને બધા જ બાળકોને રૂમમાંથી બહાર કાઢ્યા. ત્યારબાદ અમે ફાયર સેફ્ટીની બોટલ વડે આગ બુઝાવી દીધી હતી અને બધા જ બાળકોને બચાવી લીધા. પ્રશ્ન નંબર 5. નીચે આપેલ ચિત્રમાંની વ્યક્તિ વિશે તમારા શિક્ષક કે વડીલ પાસેથી માહિતી મેળવીને લખો. તો તે છે બચેન્દ્રી પાલ. તો બચેન્દ્રી પાલનો જન્મ 24 મે 1954ના રોજ ઉત્તરાખંડના નકુરી ગામમાં થયો હતો. 1982માં નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાંથી પર્વતારોહણની તાલીમ લીધી. 23 મે 1984 રોજ માઉન્ટ એવરેસ્ટની ચોટી સર કરીને તેઓ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. ચાલો ત્યાર પછી છે અરુણિમા સિન્હા.
અરુણિમા સિન્હા પર્વતારોહક છે. 21 મે 2013 રોજ તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરી. કિલીમંજારો, એકોન્કાગુઆ અને અન્ય અનેક ટોચોને પણ સર કર્યા હતા. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યાર પછી છે અદિતિ વૈદ અને અંજુ વૈદ. ગુજરાતના સુરતની અદિતિ અને અનુજા માઉન્ટ એવરેસ્ટ સર કરનારી બહેનોની પ્રથમ જોડી છે. તેમના પ્રથમ પ્રયત્નમાં જ સિદ્ધિ હાંસલ કરી હતી. બંને બહેનો 5થી વધુ શિખરો સર કરી ચૂકી છે. પ્રશ્ન નંબર 6. પર્વત પરના રસ્તાનું ચિત્ર દોરો. તો પર્વત પરના રસ્તાનું અહીં તમને ચિત્ર આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 7. તમારા વર્ગખંડમાં મોનિટરનું નામ ત્રિકોણમાં લખી તેના વર્ગખંડના કાર્યો ગોળમાં લખવું જોઈએ. મનોજ, તો તેમના કાર્યો: શિક્ષકની ગેરહાજરીમાં દેખરેખ, વર્ગને તાળું મારવું, ગૃહકાર્ય ચેક કરવું, સૌને મદદ કરવી, વર્ગની સફાઈ કરવી, બોર્ડ શણગારવું, વર્ગમાં શાંતિ જાળવવી અને પંખા બંધ કરવા. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.